આલે આપણે 2 પોઈન્ટ જોયા હતા. વિષયો જુદા જુદા, જ્ઞાની જાગ્રત અવસ્થાના વિષયો જુદા જુદા, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ. જ્ઞાન એક. જાગૃત અવસ્થા કોને કહેવાય? અંતઃકરણની વૃત્તિ દ્વારા બહારના વિષયોનું જ્ઞાન લે એને જાગૃત અવસ્થા. આ 2 પોઈન્ટ આપણે જે લોકો ઘડો, ગોળો, ઘર, મેળ એ પાંચે ઉપાધિમાં પૃથક પૃથક થતો પણ તેમાં રહેલું આકાશ એક જ છે. એમ શબ્દાની 5 વિષયો પૃથક પૃથક થતો પણ એ 5 વિષયોનું ચેતનનું જ્ઞાન પૃથક નથી, કેટલું એક જ છે. અંતઃકરણની આ જાગ્રત અવસ્થાનું જ્ઞાન અંતઃકરણની સ્વપ્ન અવસ્થાને પણ લાગુ પડે છે. એ પ્રમાણે સ્વપ્નાવસ્થામાં પણ વિષયો પરસ્પર ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન એક જ છે. જાગ્રત અવસ્થામાં વિષયો સ્થિર જેવા જણાય છે, પણ સ્વપ્નાવસ્થામાં પ્રતિનિધિ વિષયો સ્થિર જણાતા નથી. આ કારણથી સ્વપ્નાવસ્થાનો અને જાગ્રત અવસ્થાનો ભેદ છે, તો પણ તે બંને અવસ્થામાં એકરૂપ રહેલું જ્ઞાન ભિન્ન નથી, અર્થાત બંને અવસ્થામાં રહેલું જ્ઞાન સ્વરૂપ એક જ છે. એવી રીતે જાગ્રત અવસ્થાના વિષયો જુદા જ્ઞાન એક, એવી રીતે સ્વપ્ન અવસ્થાના વિષયો જુદા જુદા પણ જ્ઞાન એક. પણ જાગ્રત અને સ્વપ્નનો ભેદ શું? મિત્રલબેન, જાગ્રત સ્વપ્ન કેમાં સૂક્ષ્મ અને જાગરણમાં સ્થૂળ. આ બધા સ્થૂળ પદાર્થો છે ને, આ બધા સ્થૂળ. અને સ્વપ્નની અંદર ફક્ત વિષયો છે, પદાર્થો નથી. એ સૂક્ષ્મ, આટલો ફરક. બાકી જ્ઞાન જાગ્રત અવસ્થાનું જ્ઞાન 5 વિષયોનું એક, અને સ્વપ્નાવસ્થાનું જ્ઞાન પણ 5 વિષયોનું એક. જ્યારે ઇન્દ્રિયો અંતઃકરણમાં લીન થાય છે, ત્યારે જાગ્રતમાં કરેલા વિચારો વડે અને કર્મો વડે અંતઃકરણમાં જે સંસ્કારો પડ્યા હોય તેથી તેનું મનોમય જ્ઞાન ઉપજે છે. એવી મનોમય જ્ઞાનવાળી અંતઃકરણની જે અવસ્થા છે તેને સ્વપ્ન અવસ્થા કહેવામાં. જાગ્રત અવસ્થાના સંસ્કારોનું જ્ઞાન, અને એ સંસ્કારોનું જ્ઞાન સ્વપ્નની અંદર આવે છે. જાગ્રત અવસ્થામાં વિષયો સ્થૂળ છે અને સ્વપ્ન અવસ્થામાં વિષયો વાસનામય છે. પણ જાગ્રત અવસ્થામાં જેવું તેમનું જ્ઞાન છે તેવું જ તેમનું જ્ઞાન સ્વપ્ન અવસ્થામાં છે. તેથી બંને અવસ્થાઓના જ્ઞાનમાં ભેદ નથી. હવે જાગ્રત અવસ્થાના જ્ઞાનની સાથે તથા સ્વપ્ન અવસ્થાના જ્ઞાનની સાથે સુષુપ્તિ અવસ્થાના જ્ઞાનનું અવસ્થાનું સુખ ને અજ્ઞાનના અનુભવ રૂપે જ્ઞાન હોય છે તેમ જણાવે છે. સુષુપ્તિમાંથી જાગૃત થયેલા મનુષ્યને સુષુપ્તિના અજ્ઞાનનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્મૃતિ રૂપ છે, અને તે સ્મૃતિ પૂર્વે કરેલા અનુભવ કરેલા વિષયના સંયોગવાળી હોય છે. તે કાળથી સુષુપ્તિ અવસ્થામાં જે અજ્ઞાન છે તે અવસ્થાના અભિમાની જીવનું અનુભવમાં આવેલો એમ જણાય છે. આ હું સુખેથી સૂતો હતો અને મને બહારના વિષયોનું કંઈ પણ ભાન નહોતું. આવી રીતે સુષુપ્તિ અવસ્થામાંથી જાગેલા મનુષ્ય અજ્ઞાનનું ભાન થાય છે તે સ્મૃતિરૂપ હોય છે, અને સ્મૃતિરૂપ નિયમપૂર્વક અનુભવ કરેલા વિષયની થાય છે. તેથી સુષુપ્તિ અવસ્થામાં મનુષ્યને અજ્ઞાનનો અનુભવ થતો હતો એવો નિશ્ચય થાય છે. અનુભવનો વિષય વર્તમાન કાળમાં હોય છે. જાગૃતમાં કે અજ્ઞાનરૂપ વિષય વિવિધમાન થતો નથી. એટલે જાગૃત અવસ્થામાં કે અજ્ઞાનનું સ્મરણ થાય છે એમ કહેવું જોઈએ.
અર્થાત જાગ્રતમાં સુષુપ્તિ વિશે થયેલા અજ્ઞાનના અનુભવની સ્મૃતિ થાય છે. કોઈ પણ વિષયનો પ્રથમ અનુભવ થાય છે, પછી અનુભવ વડે વિષયના અંતઃકરણમાં સંસ્કારો પડે છે અને અનુકૂળ સમય આવતો તે સંસ્કારો સ્મૃતિરૂપ પરિણામને પામે છે. તેથી સુષુપ્તિમાં સુખનો અને અજ્ઞાનનો અનુભવ થાય છે એમ સિદ્ધ થાય છે. સુષુપ્તિ અવસ્થાનો અનુભવ શું? સુષુપ્તિ અવસ્થાનું જ્ઞાન છે. દરેકનું જ્ઞાન છે. તમને બધાનું સુષુપ્તિમાં શું જ્ઞાન થાય છે? બીજી એટલી બીજું એવું શાંતિ શું તો એટલું થાય છે? મને કઈ ખબર નથી. બે જ્ઞાન છે. આ તો એવી ઊંઘ આવી, એવી મજા આવી, મને કંઈ ખબર જ નથી. એક તો સુખનું જ્ઞાન થયું અને કંઈ ખબર નથી. અજ્ઞાનનું જ્ઞાન થયું ને. હવે એ જ્ઞાન તમે ક્યારે કહો છો? જાગ્યા પછી કેવું કહો છો? પણ આવી હતી એ જ્ઞાન તમે સ્મૃતિ નહીં તો જો એ વખત શું કે હું સુખેથી સૂઈ રહ્યો છું, એ વખતે જો તમે જ્ઞાન લો તો શું કહો તમે? હું સુખેથી સૂઈ રહ્યો છું. અહીંયા તમે શું કહો છો? હું સુખેથી સૂતો હતો. એ જ્ઞાન કેવું છે? તમારું સ્મૃતિરૂપ છે. પ્રત્યેક જ્ઞાન નથી. પ્રત્યેક જ્ઞાન શું કામ નથી? કરણો નથી. આપણે જ્ઞાન લેવાના કરણો નથી અને એના માટે પંચીકરણનું દ્રષ્ટાંત કરવું. કુવામાં વાડી પડી ગઈ, એને જડી તો ખરી પણ કઈ જોડી શકે? એટલે જાગૃત અવસ્થા પછી, જાગૃત અવસ્થામાં તમે જે સ્મૃતિ જ્ઞાન કહો છો એ સુષુપ્તિ અવસ્થાનું જ્ઞાન છે અને હંમેશા અનુભવ કરેલા વિષયની સ્મૃતિ થાય. જેને અનુભવ ન કર્યો હોય એ સ્મૃતિ ના કહી શકે. અનુભવ વગરની સ્મૃતિ ના હોય. અનુભવ વગર સ્મૃતિ હોય જ નહીં. તમે સત્સંગમાં આવો છો, તમને સત્સંગનો અનુભવ છે, તો તમે કહી શકો અમે સત્સંગમાં જઈએ છીએ. જે સત્સંગમાં નથી આપતા એ કહી શકે? એના અનુભવ નથી. જે લોકો સત્સંગમાં નથી આપતા એ લોકો એમ કે અમે સત્સંગમાં જઈએ છીએ કે એને અનુભવ નથી. સુષુપ્તિ અવસ્થામાં અજ્ઞાનના અનુભવરૂપ જ્ઞાન અજ્ઞાનરૂપ વિષયથી નથી, પણ સ્વપ્નનું જ્ઞાન જેમ જાગૃતના જ્ઞાનથી ભિન્ન નથી તેમ સુષુપ્તિનું જ્ઞાન બંને અવસ્થાના જ્ઞાનથી ભિન્ન નથી, કિંતુ એક જ છે. એવી રીતે એક જ દિવસમાં થનારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન એક જ છે, ભિન્ન ભિન્ન નથી. તેવી રીતે બીજા દિવસમાં પણ જાગ્રત આપી ત્રણ અવસ્થાના વિષયો જુદા છે, પણ તે વિષયનું જ્ઞાન એક જ છે. આજના દિવસથી તમારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાનું જ્ઞાન એક જ છે ને? પણ ગઈકાલના તમારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ થયેલા હવે એનું જ્ઞાન પણ આજનું એ જ્ઞાન એક જ છે. કાલની અવસ્થાનું થયેલું જ્ઞાન અને આજની અવસ્થાનું થયેલું જ્ઞાન જુદું નથી. તમને 15 દિવસ પહેલા જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ જ્ઞાન થયું હોય એ જે જ્ઞાન અને આજે તમે જ્ઞાન એક જ છે. જ્ઞાન ગમે એટલો સમય થાય, 12 મહિના થઈ જાય તો જ્ઞાન ન બદલાય. અવસ્થાઓ બદલાય પણ જ્ઞાન ન બદલાય. અવસ્થાઓ વિકારી છે તે બદલાય, જ્ઞાન અવિકારી છે ના બદલાય. આજે જાગ્રતમાં તમે હિંમતનગર ગયા હતા તો કાલના જાગ્રત તમને ખેતરમાં જાઓ તો જાગ્રત અવસ્થાના વિષયો બદલાના ને.
પણ જ્ઞાન જ્ઞાન તો એકનો એક જ રહે ને. જ્યાં તમારી અવસ્થાઓના વિષયો બદલાય. તમે પરમ દિવસે જાગૃત જે કામ કર્યું એ કામ આજે તમે ના કરો, બીજું કરો તમે જાગૃત અવસ્થામાં. પણ પરમ દિવસની તમારી જાગૃત અવસ્થાનું જ્ઞાન જેને લીધું એને જ એ જ્ઞાન આજે લીધું. જ્ઞાન લેનાર ના બદલાય, અવસ્થાના વિષયો બદલાય પણ જ્ઞાન લેનાર ના બદલાય. એમ ત્રણેય અવસ્થાઓના જ્ઞાનના વિષયો જુદા જુદા પણ ત્રણેય અવસ્થાનું જ્ઞાન લેનાર એક. જાગૃતતાની ત્રણેય અવસ્થાઓ બદલાય છે પણ ત્રણેય અવસ્થામાં જ્ઞાન તો એક સ્વભાવવાળું રહે છે. વિષયો બદલાય, અંતઃકરણની અવસ્થાઓ બદલાય અને રવિવાર આદિ દિવસો પણ બદલાય, છતાં એ ત્રણેય લાભેલું જ્ઞાન બદલાતું નથી પણ તે એક જ સ્વરૂપવાળું હોય છે. તમે ગયા રવિવારે જે કામ કર્યું એનાથી આ રવિવારે કામ જુદું કર્યું છે. ગયા રવિવારે કર્યું એ કામ આજે કર્યું છે આ રવિવારે, તો તમારા રવિવારના વિષયો જુદા પણ ગયા રવિવારે જે વિષયોનું જ્ઞાન જેને લીધું હતું આ રવિવાર પણ એને જ લીધું. તમે ગઈ સાલ દિવાળી ઉજવી હતી અને દિવાળીના વિષયો જુદા હતા અને આ સાલ તમે દિવાળી ઉજવશો તો દિવાળીના વિષયો જુદા જુદા પણ ગઈ સાલ દિવાળીનું જ્ઞાન જેને લીધું હતું એને જ આ સાલ દિવાળીનું જ્ઞાન લીધું. 12 મહિનામાં શું 25 વર્ષ થાય તો જ્ઞાન લેનારું ના બદલાય, વિષયો બદલાય પણ જ્ઞાન લેનારું ના બદલાય. દિવસો બદલવાથી જેમ જ્ઞાન બદલાતું એમ માસ આદિ બદલવાથી પણ જ્ઞાન બદલાતું નથી. એમ 7મા શ્લોકથી કહે છે જેવી રીતે દિવસોના ફેરફારથી તે દિવસોના જ્ઞાનમાં ફેરફાર થતો નથી પણ તેનો અભેદ જ રહે છે, તેવી રીતે અનેક રીતે ગયેલા અને પછી આવવાવાળા ચૈત્રાદી માસ, રવાદી વર્ષ, ઋતાદી યોગ અને પદ્માદી કલ્પમાં જે જ્ઞાન થયું છે તેનો પણ અભેદ છે. તેથી જ્ઞાન એક જ છે, તેથી તે ઉદય પામતું નથી. આ જ્ઞાન સ્વયં પ્રકાશ છે. આ જ્ઞાન કેવું છે? સ્વયં પ્રકાશ. અને આપણે પંચીકરણમાં આત્મા સ્વયં પ્રકાશ છે તે ભણ્યા. આત્મા સ્વયં પ્રકાશ કઈ રીતે છે? 2 વાતો ભણ્યા. એક ગીતાનું પ્રમાણ લીધું હતું અને એક આપણા અનુભવનું પ્રમાણ લીધું. ગીતાનું કયું પ્રમાણ હતું? બરોબર બોલો. યદાદિત્ય ઘટમ તેજો જગદમાયતે યદ ચંદ્રનું તત્ તેજો વિદ્વિમામકમ. એ જે તેજ છે તે મારું છે. તે સૂર્ય ચંદ્રાદ જે પ્રકાશ છે તમારા આત્માના. અને બીજું પ્રમાણ આપણે જોયું, બીજું પ્રમાણ આપણે એ જોયું કે તમારી સ્વપ્ન અવસ્થામાં સૂર્યચંદ્ર નથી છતો પણ ત્યાં પ્રકાશ દેખાય છે. એ તમારા પ્રકાશનો સ્વયં પ્રકાશ. એટલે આજે જ્ઞાન કહ્યું રોજનું, 4 દિવસનું, વર્ષોનું, કલ્પનું, એ જે જ્ઞાન છે તે એક જ છે. અને એ જ્ઞાન છે કેવું છે? સ્વયં પ્રકાશ છે. એ જ્ઞાન કેવું છે? સ્વયં પ્રકાશ છે. જે અભેદ્ય ઇન્દ્રિય અંતઃકરણનો અવિષય હોઈને અપરોક્ષ હોય છે એ સ્વયં પ્રકાશ કહેવાય છે. સ્વયં પ્રકાશ કોને કહેવાય? જે અંતઃકરણ અને ઇન્દ્રિયનો વિષય ન હોય. અંતઃકરણ અને ઇન્દ્રિયનો વિષય ન હોય છતાં પણ અપરોક્ષ હોય એ સ્વયં પ્રકાશ.
એને અદ્વૈત, અદ્વૈત એટલે કોઈ પણ કર્ણથી એનું જ્ઞાન ના થઈ શકે. ઇન્દ્રિય અને તમારી અંતઃકરણને ઇન્દ્રિયો એને જાણી ન શકે, અદ્વૈતમ. અને એ અપરો જ્ઞાન. અપરો જ્ઞાન એટલે અંદર એ જ્ઞાન અપરો છે. જેમ દીવો પોતાના સદભાવને જણાવે છે તેમ આ જ્ઞાન પણ પોતાના સદભાવને જણાવે છે. તેનો સદભાવ જણાવનાર બીજો કોઈ પણ વસ્તુ નથી. અંતઃકરણની વૃત્તિનું જ્ઞાન મળે ઉત્પત્તિ નાશને પામે, પણ અંતઃકરણની વૃત્તિમાં રહેલું શુદ્ધ ચેતનનું જ્ઞાન ઉત્પત્તિ નાશ વાળું નથી. વૃત્તિ રહિત ચેતનનું જ્ઞાન જો ઉત્પત્તિ નાશ વાળું માનીએ તો તેનો સાક્ષી માનવો પડે. કેમ કે તેના સાક્ષી વિના એ જ્ઞાનમાં ઉત્પત્તિ નાશ થઈ શકે નહીં. એ જ્ઞાનમાં ઉત્પત્તિ નાશનો કોઈ સાક્ષી નથી, માટે તે જ્ઞાનને સ્વયં પ્રકાશ કહે છે. અંતઃકરણને ઇન્દ્રિયો જડ હોવાથી એ બંને ચેતનના સાક્ષી રૂપ સમજી શકે નહીં. એ વાત શાસ્ત્ર વિરુદ્ધ, શાસ્ત્ર સિદ્ધ વાત છે. એ જ્ઞાનને કેવું કહ્યું? બે જ્ઞાન કહ્યા. તમને બે જ્ઞાન થાય છે. એ અંતઃકરણની વૃત્તિ વડે જ્ઞાન થાય છે. આપણને જ્યારે અંતઃકરણની વૃત્તિ વડે જ્ઞાન થાય છે ત્યારે એ જ્ઞાનનું શું શું હોય છે? આપણને જ્યારે અંતઃકરણની વૃત્તિ વડે જ્ઞાન થાય છે, ધારો કે તમને આ ખુરશીનું જ્ઞાન થયું તો તમારા અંતઃકરણ વૃત્તિ વડે શું, તો એ જ્ઞાન થવામાં શું શું છે? એ જ્ઞાન થવામાં જે તમારો સત ચિત્ત અને આનંદ છે, આપણા આત્માના લક્ષણો શું? એ જે ચિત્ત છે, ચિત્ત અને અંતઃકરણ વૃત્તિ બંને મળીને તમને જ્ઞાન છે. જે આપણે પરદેશ કહ્યું હતું તો ચેતનવાળી વૃત્તિ જ્ઞાન લે, ચેતન વગરની વૃત્તિ જ્ઞાન નથી. આપણે કહીશું ને, આપણે ચેતનવાળી જે વૃત્તિ છે એ જ્ઞાન લે. અને એમાં આપણે એક દ્રષ્ટાંત આપ્યું, ચેતનવાળી વૃત્તિ જ્ઞાન લે. ચેતન વગરની વૃત્તિ જ્ઞાન લે કેવી રીતે આ તમે સમજી છે? તમારી આંખો જોયું છે માણસને, પણ તમે એનું જ્ઞાન શું કામ? એ વૃત્તિ જડ હતી, ચેતનવાળી. તમારી ચેતનવાળી વૃત્તિ બીજે ક્યાં છે? જેનું તમે જ્ઞાન લેતા ન્યા હતી ચેતનવાળી વૃત્તિ. તમે અત્યારે મારી વાત સાંભળો છો, પણ તમારું મન બીજે ક્યાંક જતું રહે તો કાનમાં શબ્દો જાય અને શબ્દોના જ્ઞાનનું જ્ઞાન તમને થાય નહીં. કારણ કે એ વખતે તમારી ચેતનવાળી વૃત્તિ બીજા ક્યાંક છે. એ જે ચેતનવાળી વૃત્તિ છે એ વૃત્તિ અને ચિત્ત બંને મળીને એ વૃત્તિ થાય. બરોબર ને? સમજ પડી વાતને? અને વૃત્તિ વગરનું એકલું ચિત્ત, એ વૃત્તિનો ઉત્પત્તિને નાશ થાય. વૃત્તિ ઉત્પત્તિ નાશવાળી, પણ જે ચિત્ત છે એ ઉત્પત્તિ નાશ વગરનું. સમજણ પડી? વૃત્તિની ઉત્પત્તિ નાશ થાય ને. આજે તમારી, તમે વચમાં ના બોલો, અને બોલો તો સમજાવું એમ, તમે બાજુ બેઠા છે ને તકલીફ પડે છે. હા, આ વિશે જતો જો વૃત્તિ. અત્યારે આપણી ઘડિયાળ જોવાની વૃત્તિ છે, બરાબર? તો એની એક કાળનું જોવાની વૃત્તિ થાય તો વૃત્તિ તો બદલાની ને. હે, વૃત્તિ ના બદલાની? હે,
પણ ઘડિયાળ જોવામાં જે ચિત્ત વપરાણું એ જ ચિત્ત બારણો જોવામાં વપરાણું. ચિત્ત ના બદલાણું, વૃત્તિ બદલાણી. જે સત ચિત્ત છે ને આપણે સત ચિત્ત ને આનંદ, એ જે ચિત્ત છે ને એ તમારી વૃત્તિઓ બદલાય, પણ જે ચિત્ત છે એ ન બદલાય. બરોબર? હવે સમજણ પડી ને? આપણી વૃત્તિઓ બદલાય. તમારે દિવસમાં કેટલી વૃત્તિઓ બદલાય છે? આપણે દિવસમાં કેટલા વિચારો કરીએ છીએ? નથી કરતા. પણ એ બધી વૃત્તિઓને સત્તા પાડું જે ચિત્ત છે એ ન બદલાય. જેવી રીતે પહેલા શું નક્કી કર્યું? પહેલા અત્યાર સુધી આપણે ભણ્યા કે જ્ઞાન ન બદલાય. બરોબર ને? હવે શું નક્કી છે? ચિત્ત ન બદલાય. એ જ્ઞાન છે ને સત છે. એ જ્ઞાન છે એ તમારો આત્મા છે. એટલે જેમ બીજું બધું બદલાય પણ જ્ઞાન ન બદલાય ને, એવી રીતે હવે ચિત્ત ન બદલાય નક્કી કરે છે. કારણ કે જ્ઞાનની વિષયો સાથે સંબંધ છે. જ્ઞાનનો સંબંધ એટલે વિષયો બદલાય પણ જ્ઞાન ન બદલાય. અને ચિત્તનો વૃત્તિ સાથે સંબંધ છે. બરોબર ને? જ્ઞાનનો વિષયો સાથે સંબંધ છે એટલે વિષયો બદલાય પણ જ્ઞાન ન બદલાય. અને ચિત્તનો વૃત્તિ સાથે સંબંધ છે એટલે વૃત્તિઓ બદલાય પણ ચિત્ત ના બદલાય. સચિતનું આ નિરૂપણ સચ્ચિદાનંદ થાય છે. તમારું સચ્ચિદાનંદ બદલાતું નથી, એનું તમને વ્યવહારનું નિરૂપણ કરાવે છે. વ્યવહારની સાથે વૃત્તિઓ બદલાય પણ ચિત્ત ના બદલાય. અને જ્ઞાનમાં વિષયો હોય ને, વિષયો બદલાય પણ જ્ઞાન ન બદલાય. એવી રીતે આપણી વૃત્તિઓ બદલાય. સવારથી સાંજ સુધી કેટલી વૃત્તિઓ કરીએ છીએ પણ એ વૃત્તિનો પ્રકાશ જે ચિત્ત છે તે ના બદલાય. કારણ કે એક વસ્તુ માનજો, એક સિદ્ધાંત છે, જેની ઉત્પત્તિને નાશ થાય એનો સાક્ષી હોય. સાક્ષી સિવાય ઉત્પત્તિ નાશ ન થાય. ખીમજી બાપાનું મકાન પાડ્યું અને ખીમજી બાપાનું મકાન નવું બનશે તો મકાન પડ્યું અને નવું બન્યું એનો સાક્ષી હોય જ. સાક્ષી વગર મકાનનો નાશ અને મકાનની ઉત્પત્તિ ના થઈ શકે. અને ઉત્પત્તિને નાશ એનાથી સાક્ષી જુદો હોય. એ તમારી જેમ મકાનની ઉત્પત્તિ નાશની મેં વાત કરી એમ તમારી વૃત્તિ પણ ઉત્પત્તિ નાશવાળી છે ને, તો એનો પણ સાક્ષી હોય ને. માટે વૃત્તિનો સાક્ષી ચિત્ત છે. જે સાક્ષી છે તે ચિત્ત છે. કોઈ પણ તમારા જીવનનો કોઈ પણ બનાવ બને એ બનાવનો સાક્ષી હોય અને હોય. સાક્ષી સિવાય બનાવ ન બને. વિઠ્ઠલભાઈ એગ્રીકલ્ચર ભણ્યા તો વિઠ્ઠલભાઈ એગ્રીકલ્ચર ભણ્યા એનો પણ સાક્ષી છે.
અને વિઠ્ઠલભાઈએ ખેતી કરી તો ખેતીનો એ સાક્ષી છે. ભણવું અને ખેતી જુદું, પણ સાક્ષી એક. જેને ભણતરનું સાક્ષી લીધું એને જ ખેતીની સાક્ષી લીધી. બે વિષય જુદા જુદા, ભણવાનો અને ખેતીનો વિષય જુદા જુદા, પણ બંનેનો સાક્ષી એક. એમ તમારા જીવનમાં અત્યાર સુધી અનેક બનાવો બન્યા. એ બનાવો બધા જુદા જુદા, પણ એ બધા બનાવવાનો સાક્ષી એક. એવી રીતે જ્ઞાનનું નિત્યપણું અને સ્વયં પ્રકાશપણું સિદ્ધ કરવાથી શું સિદ્ધતા છે તે નીચેના હાથમાં જાય. નિત્યપણું અને સ્વયં પ્રકાશપણું. નિત્યપણું મેં નિત્ય કર્યું, સાબિત કર્યું કે વિષયો જુદા જ્ઞાન એક. કાળનું જ્ઞાન, અઠવાડિયે પહેલાનું જ્ઞાન, વર્ષ પહેલાનું જ્ઞાન, 10 વર્ષ પહેલાનું જ્ઞાન, એ તમારા વિષયો. એટલે કાળ જુદો જુદો, પણ જ્ઞાન એક. એટલે નિત્યપણું આવ્યું. નિત્યપણું આવ્યું ને દરેક જે દરેક ત્રણેય કાળમાં નિત્ય ને. તો જેને 10 વર્ષ પહેલા બનાવનું જ્ઞાન લીધું, 5 વર્ષ પછીના બનાવનું જ્ઞાન લીધું, 2 વર્ષ પહેલાના બનાવનું જ્ઞાન લીધું અને આજના બનાવનું જ્ઞાન લીધું. તમારા બનાવો જુદા જુદા, કાળ જુદો જુદો દરેક બનાવનો, પણ જ્ઞાન લેતા તો એક બે નિત્ય થયો કે ના થયો? અને સ્વયં પ્રકાશ એ રીતે થયો કે આ ચિત્ત તરીકે સ્વયં પ્રકાશ. નિત્ય અને સ્વયં પ્રકાશ પણ બધા કાળનું જ્ઞાન લે છે માટે નિત્ય, અને બધી વૃત્તિઓનું જ્ઞાન લે છે માટે સ્વયં પ્રકાશ. તમારી વૃત્તિઓ બદલાય છે પણ ચિત્ત નથી બદલાતું, એ સ્વયં પ્રકાશતા. એટલે અત્યાર સુધી આ તમારા આત્માને નિત્ય અને સ્વયં પ્રકાશ સાબિત કર્યો. તમારો આત્મા એવો છે, નિત્ય છે અને સ્વયં પ્રકાશ છે. આ તમારા વ્યવહારિક જીવનની અંદર સાબિત કરે છે. આ નિત્ય જ્ઞાન આત્મરૂપ છે, જેથી આ જ્ઞાન સ્વરૂપ આત્મા પરમ પરિનો ઉપાધિ રહિત સ્વાભાવિક સ્થાન છે. તેથી તે પરમાનંદ નિત્ય સુખરૂપ છે. એમ તેમ આત્મામાં પોતાના સ્વરૂપમાં હું ન હોઉં એમ નહીં, પરંતુ સર્વદા હું એમ સર્વના પ્રેમ જોવામાં આવે છે. નિત્ય પ્રતિપાદન કર્યું, સ્વયં પ્રકાશ પ્રતિપાદન કર્યું, હવે આનંદ પ્રતિપાદન કર્યું. નિત્ય પ્રતિપાદન એ રીતે કર્યું કે તમારા વિષયો જુદા જુદા, કાળ પ્રમાણે ના પણ 10 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલાના, 10 વર્ષ પહેલાના, 5 વર્ષ પહેલાના, 2 વર્ષ પહેલાના વિષયો જુદા જુદા, પણ જ્ઞાન એકદમ નિત્ય થઈ ગયું. અને સ્વયં પ્રકાશતા તમારી વૃત્તિઓ જુદી જુદી, ભૂતકાળના ગમે એટલી વૃત્તિઓ, 10 વર્ષ પરની વૃત્તિઓ, અત્યારની વૃત્તિઓ, પણ એ બધી વૃત્તિઓને પ્રકાશના એક માટે સ્વયં પ્રકાશ થયો. આ તમારો આત્મા નિત્ય અને સ્વયં પ્રકાશ છે. અને હવે એ તમારો આત્મા આનંદરૂપ છે એમ નક્કી કરો છો. અને આપણો આત્મા આનંદરૂપ કેમ છે એ આપણે પંચીકરણમાં ભણ્યા છે. ભણ્યા સેટલમેન્ટ કઈ રીતે કહો? હે બધી પ્રિયતા બતાવો. કેવી પ્રિયતા છે આપણા બતાવો. પૈસા પરિવારમાં, પછી દેહમાં, ઇન્દ્રિયોમાં, પછી પ્રાણમાં અને પછી આત્મામાં. હા, એટલે પોતાની પરમ પ્રેરનો થયો. આ
પ્રકરણનું નામ શું છે? તત્વ વિવેક. તો તમારું તત્વ કેવું છે? સચ્ચિદાનંદ. હવે એ તમારા સચ્ચિદ આનંદને આ પ્રકરણની અંદર શાસ્ત્રોના પ્રમાણ સિવાય તમારી પોતાની યુક્તિથી સચ્ચિદાનંદ સાબિત કરે છે. તમારી પોતાની યુક્તિ, છાત્ર પાસે, ગુરુ પાસે નહીં જવાનું. આજે મેં યુક્તિઓ કરી કઈ કે વિષય જુદો જુદા, જ્ઞાન એક, એ તો તમારી પોતાની યુક્તિ છે ને. એમાં કે આપણે કે શાસ્ત્રનું પ્રમાણ આવ્યું? હે? તો આ તત્વ વિવેક જે પ્રકરણ છે, એ પ્રકરણ તમારું સ્વરૂપ જે સચ્ચિદાનંદ છે એને તમારી યુક્તિઓથી સાબિત કરે છે. જેવી રીતે તમે સચ્ચિદાનંદ શું કામ છો એ વાતને હું યુક્તિથી સાબિત કરી દઉં તમને, શાસ્ત્ર પ્રમાણ સિવાય. આપણે બધાને મૃત્યુની બીક લાગે છે ને? દરેકને મૃત્યુની બીક લાગે છે ને? શું કામ લાગે છે? તમે અમર છો માટે મૃત્યુની બીક લાગે છે. જો મૃત્યુ તમારું સ્વરૂપ હોય તો બીક ના લાગે, બરોબર ને? તમારું જો મૃત્યુ સ્વરૂપ હોય તો બીક ના લાગે, પણ તમને મૃત્યુની બીક શું કામ લાગે છે? કે તમે મૃત્યુ નથી પણ તમે અમર છો માટે તમે સત થઈ ગયા. તમે અજ્ઞાનને સહન કરી શકતા નથી. તમે અજ્ઞાનને સહન કરી શકતા નથી. વિઠ્ઠલબેન રાજુભાઈ ઓલા પૂનમબેન કંઈ વાત કરતા હોય ને, મારું મન ત્યાં જ હોય. શું વાત કરતા છે? કોની વાત કરતા છે? અને બેમાંથી ગમે તે આવે, રાજુભાઈ શું વાત કરી? હું અજ્ઞાનને સહન ન કરી શક્યો ને? હે વિઠ્ઠલબેન, બરોબર ને? અજ્ઞાનને સહન ના કરી શક્યો ને? તમે અજ્ઞાનને સહન નથી કરતા માટે તમે ચિત્ત છો, અને તમે દુઃખને સહન કરી નથી શકતા માટે તમે આનંદ રૂપ છો. આ તમારો અનુભવ માટે તમે સતચિત અને આનંદ છો. આ તમારા દરેકના, અજ્ઞાની માણસનો પણ આ અનુભવ, જ્ઞાની તો અજ્ઞાનીનો પણ આ અનુભવ. એ મૃત્યુને ભય લાગે છે માટે સત છે, માટે મૃત્યુનો ભય લાગે છે. એ અજ્ઞાનને સહન કરી શકતો નથી. શું કામ? એ ચિત્ત છે માટે અજ્ઞાનને સહન કરી શકતો નથી. અને દુઃખને સહન, દુઃખ એને નથી ગમતું. શું કામ? આનંદ સ્વરૂપ છે એટલે દુઃખ નથી ગમતું. આ તમારો અનુભવ પણ બતાવે છે કે તમે સચ્ચિદાનંદ છો. શાસ્ત્ર સિવાય એવી રીતે આ તત્વચિંતક જે પહેલો તત્વ વિવેક છે ને, એ પહેલો જે અધ્યાય છે એ તમને શાસ્ત્રોનું કોઈ પ્રમાણ નહીં, તમારી પોતાની યુક્તિથી તમે સચ્ચિદાનંદ છો એ બતાવે છે. આ તત્વ વિવેકની શ્રેષ્ઠતા છે. જો અત્યાર સુધી આપણે ભણ્યા, તમે અવસ્થાની વાત કરી, એમાં ક્યાંય શાસ્ત્રની વાત આવી તો આ શાસ્ત્રમાં આમ કહ્યું છે માટે આવું. એટલે શાસ્ત્રના પ્રમાણ સિવાય તમે સચ્ચિદાનંદ એ નક્કી કરો છો. મૃત્યુની બીક લાગે છે? અમર રાજ સત્ય છે ને? હે જે વસ્તુ નિત્ય અને સ્વયં પ્રકાશ થતી હોતી તે આત્મા સ્વરૂપ થતી નથી. જે વસ્તુ નિત્ય ન હોય અને સ્વયં પ્રકાશ ન હોય તે
તે આત્મ સ્વરૂપ ન હોય. જુઓ, તમારા બધા ઋષિઓ અનિત્ય બનાવ્યા, કારણ કે જુદા જુદા એટલે અનિત્ય બનાવ્યા, જ્ઞાનને નિત્ય બનાવ્યું. તમારી વૃત્તિઓ અનેક અનેક, વૃત્તિઓ બદલાય, ચેતના બદલાય. એટલે ચિત્તને સ્વયં પ્રકાશ બતાવી, વૃત્તિઓને જડ બતાવી. એટલે જે નિત્ય હોય, નિત્ય ન હોય અને સ્વયં પ્રકાશ ન હોય તે આત્મા ન હોય. આત્મા હંમેશા નિત્ય અને સ્વયં પ્રકાશ હોય એ જ આત્મા હોય. જેમ કે ઘડો દુઃખી માણસનો જે પોતાનો દ્વેષ જોવામાં આવે છે તે દ્વેષ આત્માના કરવાવાળો નથી, પણ પ્રતિકૂળ એવી પોતાના દેહની કોઈ પણ પ્રકારની સ્થિતિને લાગતો અથવા કોઈ પણ પ્રકારની બીજી પોતાની વ્યવહારિક પ્રતિકૂળતા સ્થિતિને લાગતો હોય છે. સર્વ પ્રાણી પોતાના સદભાવને ઈચ્છે છે. ઉત્પાદા અભાવને ગાંડા માણસ સિવાય બીજું કોઈ પણ માણસ ઈચ્છતું નથી. આ વાત લોકો કહે છે. તમારું સટપણું એ અમે શું કહ્યું, કોઈ પણ માણસને પોતાનો દ્વેષ જોવામાં આવતો નથી. પોતાના આત્મા ઉપર કોઈને દ્વેષ થતો નથી. તમે જે દ્વેષ કરો છો એ તમારા જીવનની પરિસ્થિતિમાં કરો છો. કોઈ પણ વ્યક્તિ, એક અહીંયા શંકા શું ઊભી થાય, જો વ્યક્તિ આનંદ સ્વરૂપ હોય, આપઘાત કરવાનો શું કામ પ્રયત્ન કરે? શંકા થાય. જો એ આનંદ સ્વરૂપ આપઘાત કરવાનો પ્રયત્ન આનંદનો નથી, એના જીવનમાં કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે માટે આપઘાત કરે છે. આપઘાત કરવાનું કારણ આત્મા નથી. આપઘાત કરવાનું કારણ એના જીવનમાં કોઈ પરિસ્થિતિ ઊભી થઈ છે, એ પરિસ્થિતિને લીધે આપઘાત કરે છે. અને એ પરિસ્થિતિ એના દેહના આધારે છે. હા, એ પરિસ્થિતિ એના દેહના આધારે છે. એ પરિસ્થિતિ એના આત્માને આધારે નથી એમ. હા, એટલે વ્યક્તિ આપઘાત કરે છે. પણ એક વસ્તુ માની લેજો, તમે તમારી જે બુદ્ધિથી આપઘાત કરો છો કે મારી આ પરિસ્થિતિ હું આપઘાત કરું તો આ પરિસ્થિતિ મારે ભોગવવી ન પડે, એ તમારી ભ્રાંતિ છે. બીજા જન્મમાં એ જ પરિસ્થિતિમાં તમારો જન્મ થશે અને એ જ પરિસ્થિતિ તમારી સામે આવશે. જેને તમે એમ કહો છો કે આનાથી હું છૂટીશ, નહીં છૂટો. બીજા જે તો આના જીવનમાં ભોગવી લો, બીજા જીવનમાં તમારે ભોગવવી છે તો આના જીવનનો ભોગવી લો. રામકૃષ્ણ પરમહંસને કેન્સર થયું, ગળાનું કેન્સર થયું. અરે એ તો મહાકાળી સાથે સાચા નરેન્દ્રએ કહ્યું, એ વખતે વિવેકાનંદ નહોતો, એ વખતે નરેન્દ્ર હતો, કે તમે માતા તમારું કેન્સર મટાડો છો? કે માતા મારું કેન્સર મટાડે, પણ એ ફરીવાર પાછું મારે ભોગવવા માટે જન્મ લેવો પડે. એના કરતાં અત્યારે જ ન ભોગવી લો. ફરીવાર જન્મ લઈને ભોગવવું જ છે, ભોગવવામાંથી છુટકારો નથી થવાનો, તો પછી આ જન્મમાં ના ભોગવી લો. હવે એ આત્માનું પરમાનંદપણું નીચેના 9મા શ્લોકથી વિશેષ કરે છે. સતચિત નક્કી કર્યું. સત શું કામ છે? વિષયો અનેક, વર્ષો અનેક, યુગો અનેક, જ્ઞાન એક માટે સત. ચિત એ રીતે નક્કી કર્યું કે વૃત્તિઓ અનેક, વૃત્તિઓનો સમય અનેક. 10 વર્ષ પહેલાની વૃત્તિ હોય, 5 વર્ષ પહેલાની વૃત્તિ હોય, 2 વર્ષ પહેલાની વૃત્તિ હોય, અઠવાડિયા પહેલાની વૃત્તિ હોય, આજની વૃત્તિ હોય. એ વૃત્તિઓ
ઉત્પત્તિની નાશવાળી, પણ મૃત્યુનો જે પ્રકાશક છે એ એકનો એક, એની ઉત્પત્તિ નાશ નહીં. એટલે ચિત્ત નક્કી કર્યું સ્વયં પ્રકાશ પણ, હવે આનંદ પણ નક્કી કરે છે. પુત્ર, સ્ત્રી અને દ્રવ્યાદી અન્ય પ્રાણી પદાર્થો પર મનુષ્યને જે પ્રીતિ પ્રેમ પ્રતિ થાય છે તે પ્રેમ આત્માને પોતાને માટે છે, પણ તે પ્રાણી પદાર્થને માટે નથી. અને આત્મામાં જે પ્રેમ પ્રતીત થાય છે તે બીજા કોઈ પ્રાણી પદાર્થને માટે નથી હોતો, પણ આત્માને માટે થાય છે. આ કાંતિ તે પ્રેમ શ્રેષ્ઠ છે, તે વડે આત્માનું પરમાનંદ પણ સિદ્ધ થાય છે. આપણે જે પ્રેમ કરીએ છીએ પોતાના આત્મા માટે કરીએ છીએ, બીજા માટે કરતા નથી. એ તો આપણે જોયું, પૈસા કરતા પરિવાર, પરિવાર કરતા દેહ કરતા ઇન્દ્રિય, ઇન્દ્રિય કરતા પ્રાણ, અને પ્રાણ કરતા આત્મા. પરમ પ્રેમનું સાધન આત્મા. રાજેશ લીંબાની જમાય. આત્મામાં એટલે પોતાના સ્વરૂપમાં થનારો પ્રેમ સ્વાભાવિક હોવાથી તે પ્રેમ નિરતિશય. એવી રીતે આત્માનો નિત્ય પ્રેમ પણ સિદ્ધ થયું. બીજાના કોઈ અવલંબનની જરૂર નહીં. અને અત્યારે તમારો જે આનંદ છે બીજાના અવલંબન વાળો છે. મારે સારી પત્ની છે માટે હું સુખી છું, મારે સારો પુત્ર છે માટે હું સુખી છું, મારી પાસે સારું મકાન છે માટે હું સુખી છું, મારી પાસે સારા ભોગના પદાર્થ છે માટે હું સુખી છું. તો તમારા સુખનું અત્યારે અવલંબન બીજા ઉપર છે ને, હે, બરોબર ને? હા, અને આ નિર્તિ છે એટલે કોઈની ને જરૂર નહીં, પોતે જ આનંદ સ્વરૂપ છે. અને અત્યારે જે તમે તમારી જાતે સુખી માનો છો ને એ અપેક્ષાએ માનો છો, તમે પોતે સ્વયં સુખી નથી. એમ બીજાના આધારે તમે સુખી છો. હા, તમારું અત્યારે જે સુખીપણું છે ને એ નિર્તિશય નથી, બીજાના આધાર વાળું છે. અમે ટકરમાં જન્મ્યા માટે સુખી છીએ. આ 2 ગામવાળા 10 ઘરવાળા એ જે કંપાઓ છે ને એના કરતાં મારા ગામમાં સુખ વધારે છે, માટે તખડના મોટો કંપો છે એટલે સુખી છો. એટલે તમારા સુખના જેટલા પણ સાધનો છે ને એ અવલંબન વાળા છે. જ્યારે આત્માનું સુખ છે નિર્તિશય છે, એ સુખ સ્વરૂપ છે. હવે આત્મા સુખ સ્વરૂપ છે નક્કી કઈ રીતે થાય? બરોબર, આ તો કહ્યું, પણ આત્મા સુખ સ્વરૂપ છે એવું નક્કી કઈ રીતે થાય? હેતલબેન, મારો અનુભવ બતાવો. સુસુપ્તિમાં કશું જ નથી, છતો સુખ છે. જાગ્રત અને સ્વપ્નમાં તો બીજા પદાર્થોને અવલંબે તમે સુખી છો, જ્યારે સુસુપ્તિનો કોઈ પદાર્થ નથી તોય સુખ છે. જે સુખ છે ને તમારા સ્વરૂપનું છે, એ બીજું કોઈ નથી. માટે તમારું સ્વરૂપ સુખ સ્વરૂપ છે. આત્મા પરમ પ્રત્યેનો વિષય છે એ અર્થ બૃહદારણ્ય ઉપનિષદના મૈત્રી બ્રાહ્મણનો કહેલો છે. ત્યાં ભગવાન યાજ્ઞવલ્ક પોતાના પત્ની મૈત્રીને આ પ્રમાણે કહે છે: આત્મા નસ્તુ કામાય સર્વ પ્રિય ભવતી. આત્માને માટે સર્વવાલું છે. ત્રીજા શ્લોકથી માંડી 9મા શ્લોક સુધી જે અર્થ પ્રતિપાદન કર્યું, અર્થ નીચેના 10મા શ્લોકમાં પ્રસ્તુત થયેલ છે. મૈત્રીએ યાજ્ઞવલ્કે મૈત્રીને કહ્યું છે આત્મા માટે બધું પ્રિય છે. બૃહદારણ્યક ઉપનિષદની અંદર મૈત્રી અને યાજ્ઞવલ્કનો સંવાદ છે.
મૈત્રી ને યાજ્ઞવલ્ક કોણ હતા? યાજ્ઞવલ્કને બે પત્ની હતા, એક મૈત્રીય એક કાત્યાયની. તો મૈત્રીય કાયમ માટે યાજ્ઞવલ્કની સાથે યજ્ઞશાળામાં જ રહેતી હતી અને કાત્યાયની ઘરની વ્યવસ્થા કરતી હતી. ગૃહસ્થાશ્રમમાં જ્યારે હતા ત્યારે હવે ઉંમર થવાથી યાજ્ઞવલ્કને સંન્યાસ લેવાની તૈયારી થઈ કે મારે હવે સંન્યાસ લેવો છે. એટલે સંન્યાસ લેવાની એમને જાહેરાત કરી પત્ની માટે કે મારી પાસે જે ધન છે એ બે પત્નીઓને સરખું વેચવાની મારી તૈયારી છે. એટલે કાયદાની કે મને મંજૂર છે, મારા ભાગમાં જે અડધો ના છે એનાથી મારું જીવન જે છે તમારે થોડું જાઓ. પણ મૈત્રીએ પ્રશ્ન કર્યો, મૈત્રી યાજ્ઞવલ્કનો એ પ્રશ્ન કર્યો કે અત્યાર સુધી જે ધનથી તમે સુખી થયા છો, અત્યાર સુધી તમે મને ભોગવી છે, તો મારા તરફનો ભોગ અને પૈસાના સુખ કરતા એવું કયું વિશેષ સુખ છે જે તમે આનો ત્યાગ કરી રહ્યા છો? હંમેશા કોઈ પણ વ્યક્તિ ત્યાગ ક્યારે કરે, કોઈ પણ વસ્તુનો ત્યાગ ક્યારે કરે, એનાથી વિશેષ વસ્તુ મળતી હોય તો કરે ને. કોઈ પણ વસ્તુ કોઈ પદાર્થનો ત્યાગ ક્યારે કરે, એનાથી વિશેષ વસ્તુ. તો કઈ બી વિશેષ વસ્તુ છે જે તમે મારો ને પૈસાનો ત્યાગ કરી રહ્યા છો? એ મને પહેલા જવાબ આપીને કરી જાઓ. આ મૈત્રીએ પ્રશ્ન કર્યો. એટલે યાજ્ઞવલ્કે કહ્યું કે આત્મતત્વનું સુખ. એટલે મૈત્રીએ પૂછ્યું, આત્મતત્વનું સુખ પૈસાથી નહીં મળે? ત્યારે ના, પૈસાથી આત્મતત્વનું સુખ નહીં મળે. જો પૈસાથી આત્મતત્વનું સુખ ન મળતું હોય તો મારે તમારા પૈસા નથી જોઈતા, મારે તમારી સાથે આવવું છે. આ મૈત્રીનો નિર્ણય. અને કાત્યાયની ઘરમાં જ રહેવાળી હતી, એ ધનથી સંતોષ થઈ ગઈ ને મારું જીવન જે છે, મારું જીવન ચલાવવું છે ને. પણ આને અવિવેકી હતી, તો એ ધનથી જો સુખ ન મળતું હોય તો મારે પણ ધન જોઈતું નથી. અનેક ભયો બતાવ્યા છે, તું સ્ત્રી છે, તારે જંગલમાં ન રહેવાય, તારા માટે અનેક ભયો બતાવ્યા છે. પણ ના, મારે તો તમે જે મેળવો એ મેળવવા મારે જવું છે. એટલો આગ્રહ આવ્યો રાખ્યો. પછી યાજ્ઞવલ્ક મૈત્રી સાથે જાય છે અને યાજ્ઞવલ્ક અને મૈત્રી વચ્ચે જે સંવાદ થાય છે ને એ બૃહદારણ્યક ઉપનિષદમાં છે. અને એ સંવાદમાં યાજ્ઞવલ્કે મૈત્રીને કહ્યું છે કે આત્માના સુખ માટે બધું સુખ છે. એ પ્રસંગ બૃહદારણ્યક ઉપનિષદમાં આવે છે. એટલે બૃહદારણ્યક ઉપનિષદમાં એવું છે કે આત્મા માટે બધું કર્યું છે. એવી રીતે આત્મા સદરૂપ ચેતરૂપ અને પરમાનંદ છે એવી યુક્તિ વળી જો અહીં આવી ને, એવી રીતે આત્મા સદરૂપ ચેતરૂપ અને પરમાનંદ એવી યુક્તિઓ વડે સિદ્ધ કર્યું. આવ્યું શબ્દ મેં કહેતો કે આવ્યું ને? હા, તે જ સચ્ચિદાનંદ સ્વભાવવાળું પરબ્રહ્મ છે અને તે બંનેનું આત્માનું અને પરમબ્રહ્મનું એકપણું ઉપનિષદમાં કહ્યું છે. જે અત્યાર સુધી તમારા આત્માને સતચિત અને આનંદ, સદરૂપ ચિદ્રૂપ અને આનંદરૂપ નક્કી કર્યું કે તમારો આત્મા જેમ સદરૂપ ચિદ્રૂપ અને આત્મારૂપ છે એમ પરબ્રહ્મ પણ સદરૂપ ચિદ્રૂપ અને આત્માનું છે. એ ઉપનિષદો કહે છે. માટે બંનેની એકતા. આત્મા અને બ્રહ્મની એકતા શું કામ? કોઈ પણ બે વસ્તુની એકતા ક્યારે થાય? બંનેના લક્ષણ એક હોય તો ને. ભલે પદાર્થો જુદા હોય પણ લક્ષણ એક હોય તો એકતા થાય. એમ આત્માનું લક્ષણ પણ સચ્ચિદાનંદ અને બ્રહ્મનું લક્ષણ પણ સચ્ચિદાનંદ. બંનેના લક્ષણ એક હોવાથી આત્મા છે તે બ્રહ્મ છે અને બ્રહ્મ છે તે આત્મા છે. બંનેની એકતા. આત્મા છે તે બ્રહ્મ છે અને બ્રહ્મ છે તે આત્મા છે. અને આ આપણે ક્યાંથી શીખ્યા? આત્મા છે તે બ્રહ્મ ક્યાંથી તમે શીખ્યા અને બ્રહ્મ સચ્ચિદાનંદ છે ક્યાંથી શીખ્યા?
હે બોલો. હા, તમને ગુરુ કહ્યું તું સચ્ચિદાનંદ છે. તું સચ્ચિદાનંદ કોને કહ્યું? હા, માટે બંને દેખતા. ગુરુએ તને સત્યને ક્યાં કહ્યું? આપણે ભણી ગયા. આપણે પંચીકરણમાં સિંહના પ્રકરણ પછી ગુરુ શિષ્યનો સંવાદ આવ્યો હતો. સિંહનું પ્રકરણ પૂરું થઈ ગયું, સિંહ જતો રહ્યો. પછી ગુરુ શિષ્યનો સંવાદ છે. અને ગુરુ સિંહના સંવાદની અંદર પહેલો ગુરુ શું પૂછે છે કે તું બ્રહ્મને જાણે છે? કે ના, હું બ્રહ્મને જાણતો નથી. હું તો મનુષ્ય. ગુરુ કે તું મનુષ્ય નથી, પણ તેનો દોસ્ત આત્મા છે. ના, હું તો આત્મા નથી, હું તો કરતા મોટા. એ તારા અહંકારનો છે. તારા લક્ષણો બ્રહ્મની સાથે માન્ય છે. જેમ બ્રહ્મ ત્રણેય કાળમાં છે એમ તો ત્રણેય કાળમાં છે. જેમ બ્રહ્મ ત્રણેય કાળને જાણે છે એમ તો ત્રણેય કાળને જાણે છે. અને જેમ બ્રહ્મ પરમ એમ ત્રણેય લક્ષણો એ વખતે ગુરુ પંચીકરણમાં પણ બતાવ્યા છે. એટલે ગુરુ એમ કહે છે તું સચ્ચિદાનંદ છે, અને શાસ્ત્ર એમ કહે છે કે બ્રહ્મ સચ્ચિદાનંદ છે. માટે આત્મા છે તે બ્રહ્મ છે, મનુષ્ય આત્મા છે. બીજો પ્રશ્ન, હવે બંને જો એક જ વસ્તુ હોય તો આત્મા અને બ્રહ્મ બે શબ્દો શું કામ કહેવામાં આવે છે? શાના લીધે આત્મા વપરાય છે અને શાના લીધે બ્રહ્મ વપરાય છે? કઈ કઈ ઉપાધિ? વિદ્યાની ઉપાધિથી આત્મા પદાર્થોનું, દેહની ઉપાધિથી આત્મા અને જગતની ઉપાધિથી બ્રહ્મ. દેહની ઉપાધિથી આત્મા અને જગતની ઉપાધિથી બ્રહ્મ. દેહ છે તો આત્મા છે, દેહ નથી તો એ બ્રહ્મ છે. અને જગત છે તો જગત છે તો એ બ્રહ્મ છે. ઉપાધિ બે છે. જેમ બંગડી અને હાર ઉપાધિ બે છે ને. બંગડી ને હાર નથી તો સોનું છે ને. હા, એવી રીતે આમાં કંઈ કાગળ છે મારી પાસે, આમાં કાગળ નથી. નવું પુસ્તક છે, પેલું મૂકવાનું એમ આડ મૂકવાનું. હવે એક જાહેરાત કરવાની છે. એ જાહેરાત એ છે કે 2:30 થી 3:30 દરરોજ 2:30 થી 3:30 આપણી લિંક ઉપર હું ગીતા ભણાવું છું. 2 દિવસ થયા હવે આપણી લિંક, આપણી જે લિંક છે ને એ જ લિંક ઉપર ગીતા ભણાવું છું. તે ગીતા ભણનાર એક છોકરી છે. એ છોકરીને સમજવા જેવી છે. એ છોકરીને કમરમાંથી નીચે પગ નથી, આમ બે હાથે ચાલે છે. ત્યારે આ પગ ગહેડા, આ પાછો ભાગ બધો ગહેડા, અને આ હાથેથી ચાલે છે. આ એના શરીરની સ્થિતિ છે. પણ એ છોકરી એટલી બધી હોશિયાર છે કે રાધનપુરમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવે છે. એની નીચે 5 શિક્ષકો રાખે છે. આવી સ્થિતિમાં પણ એ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચલાવે છે. આટલી બધી આમ બાહોશ છે, હારેલી નથી એમ. અને એ છોકરી મારી સામે જે દલીલો કરે છે ને, એ દલીલો સાંભળવાની છે. હા, એ સામે મારી સામે જેમ ભાવનાબેન દલીલો કરે ને એમ એ મારી સામે દલીલો કરે. હા, સમાવેશ 2:30 વાગે આવતો. એ છોકરીના વિચારો જાણો તમે. 2:30 થી 3:30 આપણી ડીપ. અને ગીતા ભણવી હોય જેને, એ 2:30 થી 3:30 આવે તમને ગીતા ભણવાનું છે.
પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ. એક બીજી વાત, કાલે આપણે લખ્યું છે ને પાંત્રીસ, અવિદ્યા, અસ્મિતા, રાગ, દ્વેષ અને અભિનિવેશ. એના નીચે લખો અવિદ્યાની નિવૃત્તિ વિદ્યા છે. અવિદ્યાની નિવૃત્તિ વિદ્યા છે. આ નવ લગ્ન ભાગની ઉપર અવિદ્યા, નીચે વિદ્યા લખે. ઉપર બીજા લખો, નીચે વિદ્યા લખો, બે થઈ જાય ને. અસ્મિતાની નિવૃત્તિ ભક્તિથી. અસ્મિતાની નિવૃત્તિ ભક્તિથી. રાગની નિવૃત્તિ વૈરાગ્યથી. રાગની નિવૃત્તિ વૈરાગ્યથી. અને દ્વેષની નિવૃત્તિ અહિંસાથી. અહિંસા. અને અભિનિવેશની નિવૃત્તિ ધર્મથી. ધર્મ ધર્મ અભિનિનું ધર્મ. વિદ્યા, ભક્તિ, વૈરાગ્ય, અહિંસા અને ધર્મ. અસ્મિતા અભિમાન. અસ્મિતા એટલે અભિમાન. ભક્તિ નિરભય થન ભક્તિ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ દેવ.